તો મિત્રો ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં લાખોની અંદર આદિવાસી સમાજના લોકો આવ્યા છે અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આદિવાસી સમાજના લોકોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને લાખોની અંદર આદિવાસી સમાજના લોકો રસ્તા ઉપર આવી ગયા છે અને રોડ ઉપર આવી ગયા છે ચૈતરભાઈ વસાવાને સમર્થન દેવા માટે અને ચૈતરભાઈ વસાવાને જેલની બહાર કાઢવા માટે. જે મિત્રો ચૈતરભાઈ વસાવાને ન્યાય દેવા માટે હવે કલેક્ટર કચેરીએ પહોંચે છે આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના નેતાઓ. જે મિત્રો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે, આવેદન પત્ર દેવા પહોંચ્યા છે. જે મિત્રો પહોંચીને નારાઓ લગાવી રહ્યા છે. નારાઓ તમે સાંભળો અને વિડીયો જોવો તમે પેલા. તો નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો, કેમ કે આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. આવી ચૈતરભાઈ વસાવાની અપડેટો હું તમારી સમક્ષ લાવતો રહું. યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં હોય તો ફોલો કરી નાખજો. તો હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં લાખોની અંદર આદિવાસી સમાજના લોકો આવ્યા છે. જે તમને બધા લોકોને ખબર છે કે પહેલેથી આદિવાસી સમાજના લોકોએ જે સહી કરી હતી, 1 લાખ લોકો સહી કરી હતી. જે મિત્રો આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાને સમર્થન દેવા માટે અને સપોર્ટ દેવા માટે. જે મિત્રો આ એ જ લોકો છે જે કલેક્ટર કચેરી આવ્યા છે અને આવેદન પત્ર લઈને આવ્યા છે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે અને જેલમાંથી છોડાવવા માટે. જે મિત્રો ચૈતરભાઈ વસાવા તો અત્યારે જેલની અંદર છે અને તારીખો પડી રહી છે જેલની. તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને પણ તારીખો પડી રહી છે. હવે તો ચૈતરભાઈ વસાવા વચ્ચે અને જજ વચ્ચે દલીલો પણ થઈ રહી છે. જે મિત્રો જૂના કેસ ઉખાડવામાં આવ્યા છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે તે જૂના કેસો લઈને અત્યારે દલીલો ચાલી રહી છે. જે સંજય વસાવા અને લાફાવાળી થઈ હતી, જે ખુલ્લેઆમ ચૈતરભાઈ વસાવા લાફાવાળી કરી હતી અને આ 2023 નો કેસ છે એની પણ સજા છે. એ પણ કેસ ને જે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા કે ચૈતરભાઈ વસાવાને રાહ જોઈને બેઠા હતા. આ 10 તારીખે ફરી વખત 24 તારીખ આપી હતી. જે અમે ચૈતરભાઈ વસાવાને હવે ફરી વખત 24 તારીખે કોર્ટમાં રજૂ કરશે અને કોર્ટમાં જશે. જે મિત્રો એટલે ગુજરાત હાઈકોર્ટમાં જશે અને જે પણ ફેસલો લેશે એ પણ ચૈતરભાઈ વસાવા જે પણ નિર્ણય લેશે એ જજ હાઈકોર્ટમાં એ આપણે જોવાનું બાકી છે, કેમ કે આવનારા સમયમાં શું થશે કઈ ખબર નથી. પણ એમ કહેવાય કે 24 તારીખે શું નિર્ણય આવે છે, ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે છે કે જેલની ફરી વખત તારીખ પડે છે. જે મિત્રો કેમ કે ચૈતરભાઈ વસાવાને અત્યારે તારીખો પડી રહી છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે શું લાગી રહ્યું છે. શું મિત્રો આવનારા સમયમાં એમ કહેવાય કે 24 તારીખે ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર કે ફરી વખત ચૈતરભાઈ વસાવાને તારીખ આપશે, જે મિત્રો તારીખ લંબાવવામાં આવશે. તો તમને બધા લોકોને ખબર છે કે આ એમનો ચૈતરભાઈ વસાવાનો પરિવાર રાહ જોઈને બેઠો છે. આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે. ગુજરાતની જનતા રાહ જોઈને બેઠી છે કે ક્યારે આવે ચૈતરભાઈ વસાવા જેલની બહાર. જે મિત્રો ઘણા લોકો રાહ જોઈને બેઠા છે. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો, કેમ કે આવી ચૈતરભાઈ વસાવાની તમામ અપડેટો હું તમારી સમક્ષ લાવતો રહું. અને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ જલ્દી કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂર કરતા જજો મિત્રો, કેમ કે આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. જય હિન્દ, જય ભારત.